જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે છે 11 એટલે આપણે આજે શું ફરાળ બનાવશું એવો વિચાર આવ્યો. તો આપણે બનાવશું ફરાળી પેટીસ. તો એ કઈ રીતે બનશે? તમારી પાસે ફરાળી લોટ હોય ને તો એની જ બને, નહીં ન હોય ને તો અડધો મોરૈયો અને અડધો રાજગરો અને 2 ચમચી સાબુદાણા આ મિક્સરમાં થોડા રોસ્ટ કરી, હળવા રોસ્ટ કરવાના, ગરમ થાય એટલા રોસ્ટ કરીને પછી એને દળી લેવાનું. એકદમ પછી ઝીણી ચાણીએ ચાળી લેવાનું. લોટ ના હોય તો, બાકી તો જો સ્વામિનારાયણ હશો તો બધા મંદિરમાં મળે જ છે, અને ના હોય તો એના માટે આ ઓપ્શન છે. અને પછી એને ઝીણા ચાણીએ ચાળી લેવાનું એટલે લોટ થઈ જાય. એ લોટને આપણે જેમ ખીચું બાફીએ ને ચોખાનું, એમ ખીચું બાફી અને એને મસ્ત લોટ બનાવી દેવાનો. પેલો ખીચાનો લોટ આવે ને એવો. પછી પાણીમાં લોટ બાંધી લીધો છે ને તો પછી આવો થઈ ગયો છે. જો થઈ ગયો ને ખીચા જેવો. જો મેં થોડું આપણે ખીચું બનાવ્યું હતું ને પેલું ફરાળી લોટનું, એવો તો આવો મસ્ત લોટ બાંધી લેવાનો. પછી છે ને થોડા લુવા પાડી દેવાના. પછી એમ રોટલી વણી પછી અંદર પૂરણ પૂરી દેવાનું. જીરું, વરિયાળી થોડીક, તલ રોસ્ટ કરી દે, લીલી મરચી, ગુળ અને ગાજર, મીઠું સ્વાદ પ્રમાણે, થોડી ખાંડ, લીંબુનો રસ, આપણો પેટીસનો મસાલો. આમાં દ્રાક્ષ સૂકી નાખી શકાય, પણ આપણે સજ રોટલી છે ને મોટી જ બનાવવાની. તમે વેલણથી બનાવશો તો ચાલશે, અને આમ હાથેથી, આ તો પોચો હોય ને એટલે હાથેથી સરસ બની જાય, એટલે આપણે પાટલી વેલણનો ઉપયોગ નથી કરતા. અને ન હોય ને તો બટર પેપર ઉપર નાખીને વાટકીથી શેપ લઈ લેવાનું, તો એ રોટલી પૂરી સરસ બની જાય. ડોક્ટરને જોતા હશે.